हे मारा बैठना की राजना की जगना की साहब जी महाप्रभु जी
ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે એને ખૂબ જ મહેનત કરી છે અને આજનો ઉત્સવમાં ખૂબ જ સહયોગી થયા છે. મહિલા મંડળમાં એમના મંડળના બહેનોનો પણ ખૂબ આભાર, કારણ કે બહેનો સિવાય આટલી બધી વરયાત્રા વરઘોડો ન નીકળે. ખૂબ નાચ્યા છે, ખૂબ ઉત્સવ છે અને આ ઉત્સવ ઉજવ્યો છે બધા વૈષ્ણવોને ખૂબ જ આનંદ થયો છે, ખૂબ જ આનંદ થયો છે. બીજું, આજે અજમેરા પરિવાર અહીંયા ઉપસ્થિત થયા છે. ખાસ તો હવે આપણે વાત કરવાની છે, કદાચ વર્ષ 2 વર્ષ આપણે આ હવેલીમાં ઉત્સવ ઉજવશું જૂની, પછીના ઉત્સવ તો બધા નવી હવેલીમાં જ થશે. ટ્રસ્ટીઓ જે કોઈ બનશે એ નવી હવેલીમાં ટ્રસ્ટ નવું સ્થાપવામાં આવશે. આ જ કમિટી અમે નીમશું, જે અમને ઉપયોગી રહેશે એના અમે નામ લખ્યું અને એ વસ્તુ ઉત્સવ કમિટીનું હોય નામ, બધા ઉત્સવ એને ઉજવવાના રહેશે. એને ડિસિઝન એને લેવાનું રહેશે. અમને પૂછશે તો અમે સજેશન કરશું, બાકી દરેક ઉત્સવ આપણે ઉજવવાના રહેશે. આજે નવી હવેલીમાં અને આપણી જૂની હવેલીમાં બહુ ડિફરન્ટ રહેશે. જે કોઈ ઉત્સવ ઉજવવાના છે એનું બોર્ડ મારી દેવામાં આવશે. 12 મહિનામાં કદાચ 25 ઉત્સવ ઉજવવાના છે, તો 25 પ્રકારના તમે અમને સજેશન કરજો કે આટલા આટલા ઉત્સવ આવે છે, તો ત્યાં બોર્ડ મારી દેવામાં આવશે અને એ ઉત્સવમાં જે ઉત્સવ કમિટી છે એને જ બધું આયોજન કરી આપણે બધા વૈષ્ણવો એને સહકાર જે લોકો હવેલીમાં કામ કરે છે એમના નામ એમાં લખવામાં આવશે. ટ્રસ્ટી મંડળ જે છે એ ટ્રસ્ટનું કામ કરશે. આવક જાવક જે શું છે, હવેલીમાં ખર્ચો શું છે, એ ટ્રસ્ટી મંડળે જાણ. વહીવટી ક્ષેત્રે જે કોઈ હશે અને વહીવટી ક્ષેત્રે ઈ ભૂમિ છે, આપણી જન્મભૂમિ છે, ઈ આપણા સ્વર્ગથી પણ ઊંચી છે. એટલે સ્વર્ગના સુખ કરતાંય તે આપણી જન્મભૂમિનું સુખ છે એનાથી ઊંચું છે. અને એ તો સંજયભાઈ આપણે ઘણું બધું સમજાવ્યું છે. બીજું તમને એ કહેવાનું કે આપણા આજથી 2 પેઢી પહેલા જો અત્યારે જે આપણે સુખી છીએ એનાથી આપણા વડીલો આટલા પૈસે ટકે રૂપિયાથી સુખી ન હતા, છતાં પણ એ સમયે જે ઉત્સવો થતા જમીન 800 વાર લેવાઈ ગઈ છે અને ન્યાય હવેલીનું નિર્માણ થશે. બીજું એક તમને આજે કોઈને ખ્યાલ નહીં હોય તો કહું, એ હવેલીની જગ્યા જે લેવાની છે ને, ત્યાં દરરોજ 8 થી 10 ગાય છે ગાયો, અને એમાંથી એક ગાય દરરોજ દૂધ ન્યાય એમને કાઢે છે. એક ગાય દરરોજ દૂધ ન્યાય એમને કાઢે છે. કદાચ સવારના નીકળો અને કોઈને જોવો છે ને કોઈને દૂધ, એનો વિડીયો ઉતારવા જાય છે એટલે દૂધ બંધ થઈ જાય છે. બાકી ઓટોમેટિક ત્યાં દૂધ બધું કરી એ ગાય બની જાય છે. આ એ જગ્યાનો પ્રતાપ છે. જગ્યાની વિશેષતા હું છે એ તમને કહું. આજથી 1 વર્ષ પહેલા જ્યારે પણ અમે મિત્ર સર્કલ ભેગા થઈએ કે લાઠી બજારમાં બધા ભેગા થઈએ, એ જગ્યાની વાત કરે હવેલી મારા હવેલી મારા અને તમે વિચાર કરો એ જગ્યા આપણે બધાની નજર એ જગ્યા ઉપર હતી હવેલી માટે, અને હવેલીમાં માટેની જગ્યા આપણે એ આ બધાનો પ્રેમ અને લાગણી અને બધો ઉત્સાહ